રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર મારા વહાલા ગુજરાતીઓ, શનિવાર ફરીવાર બન્યો છે ફનીવાર. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે. કેમ છો? નોટ એટલે શું? એટલે વોટ યુ મીન ટુ સે? તારે મારામાં અધર કરીને ગાંધીજી જોવા છે? એ નોટ નહીં, હે ના ગાંધીજી. નોટ એટલે આમ પેલો આમ શું કહેવાય, પેલો અઘરો વ્યક્તિ કહેવાય ને. એટલે મેં ગણિતનો દાખલો છું, તને અઘરો લાગ્યો? બે યાર જવા દો ને, મુદ્દો જવા દો. ના, પણ તે મને નોટ કીધું ને, એમાં મને એક સરસ વાત યાદ આવી. તું જોજે, 1000ની નોટ હોય કે એક્સરે નો રિપોર્ટ હોય, ના સમજ પડતી હોય ને તો એકવાર આમ અધર કરીને ચેક તો કરે છે. બધા કરે છે. એવું વકીલોનું પણ છે. શું? સારો વકીલ હોય ને એ કાયદો જાણતો હોય, હા, પણ ગ્રેટ વકીલ હોય ને એ જજને જાણતો હોય. લાયા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકા જો ને યાર, વરસાદ નથી પડતો યાર. એમાં પાછું જે રીતે સિઝન બદલાય છે ને યાર, હવારે તડકો હોય, બપોરે ઝાપટું પડે, હાજે પાછો બાફ મારે ને રાત્રે ઠંડક હોય યાર. ની માને રેનકોટ લઈને થેલીમાં ફરવાનું, પ્લસ સનસ્ક્રીન લોશન લગાડવાનું, હાજે બંડીમાં ફરતો હું, રાત્રે ધાબળો ઓળવાનો. એની માને કઈ સમજ જ નથી પડતી લા. એમાં ને એમાં પાછા વાયરલ ફીવર ચાલ્યો છે કાકા. થ્રોટ ઇન્ફેક્શન ચાલુ થઈ ગયા છે. એટલે તારે તો ગળું બહુ વાંચવાનું પહેલું. તું એક કામ કર, ગરમ પાણીમાં છે ને મીઠું નાખીને કોગળા કરવાના. આ તો જૂના નુસ્ખા છે, ના મજા આવે યાર. કઈક આમ જુદું કહો. તો એન્જિન ઓઇલમાં ઘી નાખીને પી જા. બે તો પછી હોશિયારી મારા ખોટી. મચ્છર પણ વધી ગયા છે પાછા. એ તમારા જમાનામાં આટલા જ મચ્છર હતા? હતા જ ને વળી. અમે કેવું આખા કપડા પહેરતા હતા. એટલે હમણાં તો એક ઉંદર ખરો ને, એને હિરોઈન નો આખો ડ્રેસ કાતરી ખાધો તોય ભૂખ્યો મરી ગયો. only on રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે. ઓ આપણી પાસે કોલર છે. હેલો. હેલો, કિશોર કાકા ને આપો ને. હા બોલ ભાઈ. હેલો, કેમ આવું કરે છે? હેલો હેલો ભાઈ, આ શું કહેવા માંગે? એટલે કોણ છે લા? મને શું ખબર યાર. હેલો, આનું જીભનું અડકું તૂટી ગયું લાગે છે. જીભમાં અડકા ના હોય યાર. તું મોંમાંથી મોટરસાયકલ કાઢીને વાત કર. અચ્છા એવું થયું. હું અચ્છા, તને ખબર પડી ગઈ? એટલે પણ કઈક તો વાત કરવી પડશે ને યાર. મેલી દે તલાવે, મેલી દે ફોન. હેલો કાકા, એટલે ભાઈ કઈ લેંગ્વેજમાં વાત કરેલા તું? મેં નતો બોલતો યાર. આ ફોન નો રિસીવર મેં જનરેટર પાસે મૂકીને સાઈડ પર ઉભો હતો. આવું કરાયેલા? અમે વાતો કરી નાખી જનરેટર હાથે. બુદ્ધિ વગર ના મૂકી દે. સવાલ તો આપણો નથી કશું, જનરેટર ને પૂછી જો. તમે જોક સ્ટુડિયોમાં બેઠા છો ને? ના, મેં ગટરના ઢાંકણા ખોલવા બેઠો છું. બોલ તું, મૂકી દે. જનરેટર ની બાજુમાં રિસીવર મૂકી દે. જેમ સોંગ વગાડલા. only on રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને હું શું કહું છું કાકા, પેલા ટેણિયાન ફોન લગાડો ને યાર, ફેનિલ ને. સ્કૂલે ગયો હશે લા? ના એ ઘરે જ મળે છે ઓલવેઝ. તમે લગાડો ને. હેલો. પેનિલ, હા કિશોર કાકા બોલો બેટા. હા બોલો. શું કરે છે? અત્યારે બેઠો છું, બરફ લગાડું છું ગાલ પર. મને એક આંટીએ બસમાં લાફો માર્યો. કેમ લા? બસમાં એક આંટી ઉભા હતા ને, તો મેં એમને એવું કીધું કે આંટી તમે મારી જગ્યાએ બેસી જાઓ. તો એમણે મને ધડ દઈને લાફો માર્યો. પછી? કઈ નહીં, પાછો હું બેસી ગયો પપ્પાના ખોળામાં. તો પપ્પાના ખોળામાં બેઠો તો આંટી ને એવું કહેવાય મારી જગ્યાએ બેસી જાવ? મૂકીને ફોન લા. કરો જેલા નહીં? ક્યુટ છોકરો છે યાર. હમણાં તો ટીચરે એવું માર્યો તો એને. કેમ? હમણાં ટીચરે એવું પૂછ્યું કે એવા કોઈ 5 જાનવર કહો કે જે પાણીમાં રહે. હા.
તો પેનીલ્યો કે માછલી, પછી એના પપ્પા, માછલીના મમ્મી, પછી એની બેન, એના મોટા ભાઈ, આવું બધું બોલેલા. તો મારે જ ને લા. શું વાત કરો? સ્ટે ટ્યુન વિથ જોક સ્ટુડિયો ઓન યોર રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. હાય, હું આવી ગઈ. હાય કાકી. એટલે કઈ હતી તું? પેલો ઇન્સ્યોરન્સ વાળો આવ્યો હતો ને, છે ને, ફરી એમાં પડી તું. શું થયું? મેં ખબર તને થોડા વખત પહેલા કીધેલું, પેલો ઇન્સ્યોરન્સ વાળો પતિ મરી જાય એ પછી કેટલા ફાયદા થાય એ પત્નીને સમજાવે બેઠો બેઠો. એમાં એને રસ પડ્યો છે પાછો. અરે હું મારી વાત નથી કરતી. પેલા મુકુંદ દાદા ખરા ને, એમને કોઈક ઇન્સ્યોરન્સ વાળો ભટકાયેલો. 88 વર્ષે મુકુંદ દાદાને ઇન્સ્યોરન્સમાં પડ્યા એમ? તે હું ના જ પાડવા ગઈ હતી. એમને કે ખોટું છેલ્લું ચોમાસું છે એમનું, શાંતિથી પલળીને કાઢી નાખે. એવું ના બોલાય. હવે એ તો પેલા ઇન્સ્યોરન્સ વાળા એવું કીધું કે 10 વર્ષમાં ડબલ થઈ જશે તમારા પૈસા. એટલે એમના માટે 10 વર્ષ કોને કીધા તને ખબર પડે? 88 નો થયો અત્યારે, ગમે ત્યારે ઉપડી જશે એવી પરિસ્થિતિમાં છે. એટલે ક્યારેક કેળા પણ કાચા નથી લેતો. બસ હવે છોડો ને. લા, એક ગ્લાસ પાણી લાય ત્યાંથી. કેમ તરસ લાગી છે? ના, ગળામાં કશે લીકેજ છે કે નહીં એ ચેક કરવું છે. હટ. હટ. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. પણ કાકા, તમે જો આમ પોઝેસિવ ના થઈ જાઓ તો એક વાત કહું, કાકીનો સ્વભાવ મને બહુ જ ગમે છે. શી ઇઝ વેરી હેલ્પફુલ. તે છે જ ને, મેં ક્યાં ના પાડી? પહેલી વાર મારા વખાણમાં એગ્રી થયા. બોલ ના. એટલે એકચ્યુઅલી છે ને, આઈ બિલીવ કે ભૈલું, હા, તમારાથી છે ને થાય ત્યાં સુધી લોકોની મદદ કરો. બી સેન્સિટિવ. આમ જેવું કે હમણાં પરમ દિવસે મેં એક બ્લાઇન્ડ વ્યક્તિ છે ને, જે જોઈ નતા શકતા, એમને રોડ ક્રોસ કરાવીને સામે લઈ ગઈ. પછી પેલો એટલો બધો ચીડાયો ને, કેમ કે એને એ બાજુ જવું જ નતું. બેરે આ બાજુ આવેલો તો પાછી પકડીને તઈ મૂકી આવી. એવું થાય હવે. એટલે બરાબર જોઈ લેવાનું, સમજી લેવાનું. ઓકે. હમણાં પેલી ગાય ગોબર કરતી કરતી જતી હતી તો એમ બોલી કે બેન, તમારો સામાન પડી ગયો. કે શેનો સામાન યાર? છે ને, તમે મારું સારું સહન કરી જ નથી શકતા. બધા પુરુષ એક જેવા જ હોય છે. કેમ તું ચાઇનામાં જન્મી હતી? યાર, સોંગ્સ પ્લે કર. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અલા, આ સ્ક્રીન પર પેલું લાલ કલરનું ટપકું દેખાય છે, એટલે આ શું રેકોર્ડિંગ ચાલુ થયું? અરે હું બેઠી છું, હવે કપાળ પર લાલ કલરનો ચાંદલો કર્યો છે. અચ્છા. એટલે તમે લોકો હું જ ઝઘડ્યા કરો ને આખો વખત, તો મને ડર લાગ્યા કરે છે. હું મારી ગર્લફ્રેન્ડ સાથે શું વાત કરીશ યાર? કશું નહીં. શું કશું નહીં. મેં છે ને આ વસ્તુ મેં નોંધી છે. કોઈ પણ બહેન હોય ને, એ પોતાના ભાઈને લવ રિલેશનશિપ માટે હંમેશા સપોર્ટ કરે, પણ કોઈ પણ ભાઈ પોતાની બહેનને લવ રિલેશનશિપ માટે સપોર્ટ નહીં જ કરે. એનું કારણ છે, બેન છે ને ખાલી પ્રેમ ઓળખતી હોય, પણ છોકરાઓ છોકરાઓને ઓળખતા હોય, એટલે સપોર્ટ ના કરેલી. પણ આખી વાતમાં મારે શું કરવાનું? મારે મારી ગર્લફ્રેન્ડને છે ને ગિફ્ટ આપવી છે. શું આપું? સોનાની રિંગ આપી દે. ના યાર કાકી, કઈ મોટું કોને આમ? તો ટ્રકનું ટાયર આપી દેલા. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. પણ જતા જતા કાકી કંઈક પૂછવા માંગે છે. બોલો કાકી. મને એવો વિચાર આવ્યો. સરસ. સાંભળો તો કરાવે. જેમ કે વેટ છે, હાઈટ છે, સ્પીડ છે, આ બધાના છે ને માપદંડ હોય. કિલોગ્રામ, હાઈટ માટે પેલું સેન્ટીમીટર, ફૂટ, પછી સ્પીડ માટે કિલોમીટર્સ, માઇલ્સ. તો
પ્રેમ માટે, લાગણી માટે, વિશ્વાસ માટે, ભાઈબંધી માટે એ બધાનું કોઈ મેજરમેન્ટ કેમ નથી? એ એમ કેમ નામ આપી શકાય? મેં કહું બોલો ને. મગજ ના ખાઈશ તું. આ કે જવાબ નથી. ના આજે ના કશેક થી જાણી લઈ છે, કશુંક શીખી લઈ છે. ટૂંકમાં કહું ના ના ના, એ એવું જો તો મને કે ચાલ માછલીને તરસ લાગે, એ તો હવે ખબર નહીં. તું અંદર નદીમાં બેઠી બેઠી રડી શકે? ખબર નહીં. જો આઈ લવ યુ આ કોઈ સવાલ નથી તો જવાબ કેમ જોઈએ તમારે? ખબર નહીં. જો પીઝા ગોલ હોય તો ચોરસ ખોખામાં કેમ ઘેર આવે? ખબર નહીં યાર, આ તો કઈ સવાલ છે? તે કેવું પૂછ્યું? હવે કઈ ચાલો ઘરે બસ. છે ને સુકાયેલું ગુલાબ. નીકળો યાર કાકા કાકી, તમે નીકળો. અને કાકા તમારે પેલું ડોક્ટર પાસે જવાનું હતું, એનું શું થયું? કાલે જઈશ લા, આજે તબિયત નહીં હારી. Undian. Radio